આજે હું આવી ગયો રાજકોટથી એકદમ નજીક અને સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી તમે પ્લાસ્ટિક કેરેટ્સની ફેક્ટરી કહી શકો એવી બાલાજી પ્લાસ્ટિક કેરેટ્સ. અને અહીંયા તમને ટોટલી મટીરિયલ હેન્ડલિંગ સોલ્યુશન એટલે કે જે આપણે મટીરિયલ આમથી આમ કરવાના હોય એનું ટોટલી સોલ્યુશન તમને મળી જશે. સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું હબ તમે પ્લાસ્ટિક કેરેટ્સનું કહી શકો. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે હું આવી ગયો રાજકોટથી એકદમ નજીક અને સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી તમે પ્લાસ્ટિક કેરેટ્સની ફેક્ટરી કહી શકો એવી બાલાજી પ્લાસ્ટિક કેરેટ્સ. અને અહીંયા તમને ટોટલી મટીરિયલ હેન્ડલિંગ સોલ્યુશન એટલે કે જે આપણે મટીરિયલ આમથી આમ કરવાના હોય એનું ટોટલી સોલ્યુશન તમને મળી જશે. તમારી કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, એ પછી ઓટો પાર્ટ્સની ઇન્ડસ્ટ્રી હોય કે પછી દૂધની ડેરીની ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, એ ટુ ઝેડ ઇન્ડસ્ટ્રીને લગતા તમને જે મટીરિયલ હેન્ડલિંગ સોલ્યુશન એ અહીંયા તમને એક જ જગ્યાએ થઈ જશે. બાલાજી પ્લાસ્ટિક કેરેટ્સ કરીને આ જે અત્યારે હું જે ઊભો છું એક્ઝેક્ટ લોકેશનની તમને વાત કરું તો આપણે ગ્રીનલેન્ડ ચોકડીથી ખાલી 3 કિલોમીટર દૂર સાત હનુમાન મંદિરની પાસે આશાપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર. બાકી તમારા કોન્ટેક્ટ નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો તમારે વધારાની કંઈ પણ માહિતી જોતી હોય તો. પ્લસ કે એ લોકો કસ્ટમાઇઝ કેરેટ્સ બનાવી આપે. તમારી પાસે થોડી ક્વોન્ટિટી 25, 30, 50 અથવા તો 100 એની એ લોકોની લિમિટ છે. એની બારે તમારી પાસે ક્વોન્ટિટી છે જો તમારે એટલી લેવાની છે તો એ તમને ફૂલ્લી કસ્ટમાઇઝ કરી આપે છે. તમારે કોઈ પણ મટીરિયલને હેન્ડલિંગ કરવું હોય, તમારે એમ કહેવું કે મારે આ એક કેરેટ્સની અંદર આ ટાઈપ્સનું મારે ખાના જોઈએ છે, આ ટાઈપ્સનું પાર્ટીશન જોઈએ છે, તો ફૂલ્લી કસ્ટમાઇઝ કેરેટ્સ તમને કરી આપે છે. આજથી પહેલાં તમે ક્યારેય એવા ક્યાંય જગ્યા નહીં જોઈ હોય કે જ્યાં તમને કેરેટ્સની અંદર ફૂલ્લી કસ્ટમાઇઝ કરી આપે. તમે નાના મોટા કેરેટ્સ બહુ તો જોયા હોય, પણ એની અંદર તમે માગો એ પ્રકારના તમારા પાર્ટ્સને તમે હેન્ડલ કરી શકો એ પ્રકારનું ફૂલ્લી કસ્ટમાઇઝ આપણે અંદર જઈને તમને એ ટુ ઝેડ માહિતી આપવાનો છો. પ્લસ કે તમને આખળમાં મારી પાછળના ભાગમાં જે આખો ભાગ દેખાય એ આપણે કહેવાય કે પેલેટ્સ કહી શકાય કે જે આપણે મેજોરિટી ઘણી જગ્યાએ આપણે મોટી ઇન્ડસ્ટ્રીમાં જોતા હોય કે એની ઉપર વજન આખો ભર્યો હોય અને નીચેથી ડાયરેક્ટ એને મશીનથી ઉપડી જાય. એ પ્રકારના મશીને અહીંયા અવેલેબલ છે. પર આપણે કચરા પેટી જે આવે આપણે નાના મોટી એ અવેલેબલ છે. પ્લસ કે બધી એમ કહેવાય કે મટીરિયલ હેન્ડલિંગ ટોટલી સોલ્યુશન. એના સિવાયની બીજી પ્લાસ્ટિક સીટ્સ આવે છે એ લોકો અહીંયા મેન્યુફેક્ચર કરે છે. હવે આપણે જઈએ અંદર અને અહીંના જે ઓનર છે એમની પાસેથી આપણે માહિતી લઈએ કે કેટલી વસ્તુ બનાવે છે અને અહીંથી સેલ કરે છે. અને રિટેલમાંય તમને અહીંયા મળી જાય તમારે રૂબરૂમાં. બાકી આના સિવાયની આપણે બીજે ક્યાંય તમને મળશે નહીં મળે એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન અહીંના ઓનર છે એમની પાસેથી આપણે લેશું. એક ઇન્ડસ્ટ્રીના નામ નહીં લઉં પણ રાજકોટની જે મોટામાં મોટી જેટલી ઇન્ડસ્ટ્રી છે એમાંથી 90% ઇન્ડસ્ટ્રીની જે માલ છે એ અહીંથી જ સપ્લાય થાય છે. અને સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું હબ તમે પ્લાસ્ટિક કેરેટ્સનું કહી શકો બાલાજી પ્લાસ્ટિક કેરેટ્સ. હવે બહુ કંઈ જાજી કથા નહીં કરું, આપણે જાય અંદર અને અહીંના જે ઓનર છે એમની પાસેથી આપણે માહિતી લઈએ. આ છે બે અહીંના ઓનર આપણે નિમિષભાઈ અને યશપાલભાઈ. શું કે સાહેબ મજામાં? બસ એકદમ મજામાં સાહેબ. હવે આપણે સાહેબ પ્લાસ્ટિક કેરેટ્સની અંદર આપણે એમાં કેટલીક વેરાયટી આપણે બનાવો છો, પ્લસ આપણે જે કસ્ટમાઇઝ કરો છો એમાં કેટલીક વેરાયટી છે. એના સિવાયનું જે આપણે મટીરિયલ હેન્ડલિંગ જે સોલ્યુશન આપણે જે ટોટલી એ ટુ ઝેડ એમાં શું વેરાયટી આપણી પાસે હોય છે? આપણે સાહેબ મેઇનલી એમાં આપણું પ્લાસ્ટિક કેરેટ્સનું કામ છે, જેમાં નાનામાં નાના કસ્ટમર કે માની લો કે ડેરી ઉદ્યોગવાળા છે, કેટરિંગ ઇન્ડસ્ટ્રીઝવાળા છે, ઓકે, પછી આપણે નાના હાર્ડવેર યુનિટ છે, પછી મોટા ઓટોમોબાઈલ સેક્ટર છે. હા, એ બધામાં આપણે કસ્ટમાઇઝ આપણે કેરેટ સપ્લાય કરીએ છીએ. બરોબર છે. ત્યાં કેરેટમાં લોકો અમે વિઝિટ પણ કરીએ છીએ ત્યાં હા, કે એની એપ્લિકેશન સમજવા માટે કે ભાઈ તમારે કઈ ટાઈપના કેરેટ જોઈએ છે, શું રાખવું છે, કેટલો વજન ભરવો છે. ઓકે, તો એ ટાઈપનું આપણે કેરેટમાં પણ આપણે કસ્ટમાઇઝ સોલ્યુશન આપીએ છીએ. ઓકે, એટલે તમારી પાસે નાનામાં નાનો બિઝનેસ હોય અથવા તો મોટામાં મોટી ગમે એવી ફેક્ટરી હોય, તમને એ ટુ ઝેડ સોલ્યુશન તમને અહીંયા મળી જશે તમારા મટીરિયલને હેન્ડલિંગ કરવા માટેના. પછી એની અંદર આપણે ઓલમોસ્ટ આપણે વેરાયટી કેટલી આવે કેરેટ્સની અંદર? કેરેટ્સમાં અમારે અત્યારે 40 થી 50 ટાઈપના વેરિયન્ટ કેરેટ્સ છે, જેમાં નાનામાં નાની સાઇઝ માન લો 8 બાય 12 ઇંચ આવે. ઓકે, મોટામાં મોટી 3 બાય 2 આવે. ઓકે, 3 બાય 2 ફૂટના? હા, 3 બાય 2 ફૂટ ત્યાં સુધીને આપણે કેરેટ બનાવીએ છીએ આપણે. ઓકે, એટલે બાકી કેરેટ્સમાં કેવું છે કે બધી નાની મોટી સાઇઝ આવે. એટલે નાની મોટી સાઇઝમાં કેવું હોય કે લંબાઈ પહોળાઈ વધારે ઓછી થાય, હાઇટ વધારે ઓછી થાય.
અને પછી બધામાં આપણે ઢાંકણા ને એ બધું તો આવે જ. હા, લીડ સાથે આપશે આપણે કેરેટ્સ. ઓકે, અને કેરેટ સિવાયનું આપણી પાસે બીજી કેરેટ સિવાયમાં અમારી પાસે પ્લાસ્ટિક પેલેટ્સ છે, જે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ છે, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે, મોટા મોટા વેરહાઉસ હોય બરોબર. તો ત્યાં મટીરિયલ મૂવમેન્ટ કરવા માટે ઉપયોગ થતો હોય છે. ઓકે. એ સિવાયના મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટમાં માન લો કે મટીરિયલ તમારે 10-12 ફૂટ હાઇટ ઉપર લઈ જવું છે 1 ટન વજન, તો એના માટે આપણી પાસે સેમી ઇલેક્ટ્રિક સ્ટેકર છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં માન લો મટીરિયલ મૂવમેન્ટ કરવું હોય તો એના માટે આપણી પાસે હાઇડ્રોલિક હેન્ડ ટ્રક છે, જે 2 થી 2.5 ટન સુધીનું વજન આરામથી મૂવમેન્ટ કરી શકશે. ઓકે, એટલે તમારી ઇન્ડસ્ટ્રી અથવા તમારો કોઈ પણ બિઝનેસ એને લગતી A to Z સોલ્યુશન તમને અહીંયા મળી જશે. હવે આપણે જઈએ અંદર અને જે આપણે તમને આખી ફેક્ટરી તમને બતાવશું કે કેટલી વેરાયટી પ્લસ કે હાજર સ્ટોકમાં હજારો મોઢે તમારે કેરેટ્સ જોતા હોય તો એ તમને ઓન ધ સ્પોટ મળી On the spot જાય. delivery પ્લસ આપણે સાહેબ ગુજરાત આખામાં, ગુજરાત બહાર આપણે બધે અહીંથી બંને transport- ગુજરાત બહાર બંને આપણે ટ્રાન્સપોર્ટની આપણે વ્યવસ્થા અવેલેબલ જ છે. ઓકે, પ્લસ કે આપણા જે રિટેલ કસ્ટમર છે એને કોઈને જોતું હોય તો અહીંયા રૂબરૂ આવી હા, અહીંયા આપણે માન લો કે 2-4 પીસ તો આપતા નથી, પણ માન લો 20-25 પીસ જેવી ક્વોન્ટિટી હોય ઓકે તો આપણે અહીંથી આપણે એ લોકોને ડિલિવરી આપી દઈએ છીએ. ઓકે, અહીંથી ડિલિવરી આપો છો. બાકી તમારે ગુજરાતમાં તમારે કોઈ પણ જગ્યાએ થોડી ક્વોન્ટિટી હોવી જોઈએ તો તમને હા, 20-25 પીસ જેટલી ક્વોન્ટિટી હોય છે. પછી 1-2 પીસ તમને અહીંથી કુરિયર ટ્રાન્સપોર્ટ નહીં થાય. હા, બરોબર ને? ક્વોન્ટિટી હોય. હવે આપણે જઈએ અંદર અને સાહેબની જે A to Z વેરાયટી છે એમાંથી આપણે મેક્સિમમ ટ્રાય કરશું તમને બતાવવાની, કેમ કે વેરાયટી બહુ ઝાઝી બધી છે. બધી બતાવશું તો વિડીયો બહુ મોટો થઈ જાય, હાઈન પડી જાય, એટલી બધી વસ્તુ છે. હવે આપણે જઈએ અંદર અને જોઈએ કેટલી વસ્તુ છે. હવે હું આવી ગયો ફેક્ટરીમાં અંદર. આ તમે મારી પાછળ તમે આખો સ્ટોક તમે જોઈ શકો છો. આમાં અલગ અલગ વેરાયટીના, અલગ અલગ પેટર્નના અને અલગ અલગ સાઇઝના અને અલગ અલગ કલરના આ બધા કેરેટ છે. આ તમે જુઓ ઢગલા મોઢે, તમે માગો એ સાઇઝમાં, એ કલરમાં, એ પેટર્નમાં અને એ ઇન્ડસ્ટ્રી માટે તમને A to Z વેરાયટી મળી જાય. અને એ માગો એ સ્ટોકમાં આ અલગ અલગ ઘણી બધી વસ્તુ છે. આપણે આખી ડિસ્પ્લે રેડી કરી છે, તમને બધું બતાવવાના દઈએ. પણ આ તમને અત્યારે બતાવવાનું રીઝન ખાલી સ્ટોક છે કે તમે માગો એ ઇન્ડસ્ટ્રી માટે તમને જોઈએ એટલો સ્ટોક મળી જાય. મેં તમને જેમ સ્ટાર્ટિંગમાં કીધું કે કદાચ તમારે હજારો મોઢે કેરેટ્સ જોતા હોય તો એ તમને ઓન ધ સ્પોટ મળી જાય. એમાં પછી પ્લાસ્ટિક પેલેટ્સ જે આવે એ જે અલગ અલગ કેરેટ્સ છે અને એમાંય અલગ અલગ એમ કહેવાય કે કલરમાં અને સાઇઝમાં અને પેટર્નમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે છે, એટલે સ્વાભાવિક છે અલગ અલગ હોય. પ્લસ કે કચરા પેટીમાં ઘણી બધી વેરાયટી અવેલેબલ છે. એમાં નાની મોટી સાઇઝ છે, એમાં વ્હીલવાળી જે આપણે મેજોરિટી બધાએ જોયું હોય એ પ્રકારની વસ્તુ તમને અહીંયા મળી જશે. બાકી આના સિવાયના જે અહીંના ઓનર છે એમની પાસેથી જ આપણે માહિતી લેશું. હવે અહીંયા આપણે આખી ડિસ્પ્લે રેડી કરી લીધી, કેમ કે એક પ્રોડક્ટ માટે અંદર ફેક્ટરીમાં આટા મારીએ તો થાકી જાય આમથી આમ બધી. એટલે અત્યારે અમે એક જ જગ્યાએ બધી વેરાયટી ભેગી કરી. આપણી પાસે સાહેબ કઈ વેરાયટી છે? આપણી પાસે છે ને સાહેબ કે માન લો કે આ પ્લાસ્ટિક કેરેટ્સ છે જે આપણે કસ્ટમાઇઝ કરી આપીએ છીએ, કે આમાં માન લો તમારા ઓટો પાર્ટ્સ હોય તો મટીરિયલ ડેમેજ ન થાય, કે તમે એની માન લો એક્યુરસી જળવાઈ રહે, એના માટે આપણે કસ્ટમાઇઝ આવા પોકેટ કરી આપીએ છીએ. બરોબર છે. એટલે આની અંદર કોઈને નાના મોટા ગમે એવા ખાના કરવા હોય, કસ્ટમાઇઝ નાના કરવા હોય, કોઈને ગોળ વસ્તુ કઈ રાખવી હોય તો એવા ક્યાંય કાંઈ ખાતા તમારે લગાવવા પડે હોય તો એવો A to Z તમારે કોઈ પણ માલ સામાન રાખવો હોય. જે આ જે કેરેટ છે આ કેટરિંગ કેરેટ છે, કે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝમાં બરોબર ગ્લાસ રાખવા માટે આ કેરેટનો ઉપયોગ થતો હોય છે. હા બરોબર. આપણે ઘણા બધા આપણે આવું કેરેટ જોઈ હોય છે. એટલે આ પ્રકારનું આખું ફૂલ્લી કસ્ટમાઇઝ તમે એમ કહો મારે આ વસ્તુ માટે કેરેટ જોઈ છે એટલે એ વસ્તુ માટે તમને સ્પેસિફિક બનાવી દે. હા, આ ટાઈપ મોટી સાઇઝનું કેરેટ છે કે જનરલી આ કેટરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ડીશું રાખવા માટે કે એના માટે યુઝ થતો હોય છે. આ મોટી સાઇઝનું કેરેટ આપણે કહી શકાય છે થારી વાટકા માટે રાખવામાં ઘણા કેટરસ વાળાની મેજોરિટી ઉપયોગમાં આવતું હોય છે. આ આપણે ફ્રૂટ કેરેટ છે જે એગ્રીકલ્ચર યુનિટમાં વપરાય છે. ઓકે, એટલે ખેતીવાડી વાળાને માટે એને કોઈને ઉપયોગમાં લેવું હોય તો આવે. શાકભાજી છે, દાડમ છે, શાકભાજી વાળાને બધા કે ફરતે જારી વાળું છે અને નીચે તમે જુઓ કે આમાં હોલે આપેલા છે, એટલે એમ કહેવાય કે હવાનું ફૂલ્લી સર્ક્યુલેશન થઈ શકે અને અલગ પેટર્નમાં છે. પછી આમાં નાના મોટા સાહેબ જોઈ તો આમાં બે ત્રણ સાઇઝ છે આપણી પાસે. ઓકે, બરોબર, કે વન ટાઈમ જો તમારે લો કે મટીરિયલ તમારે બહાર મોકલવું છે ઓકે તો આપણે આ 100 રૂપીસથી આની રેન્જ ચાલુ થઈ છે. ખાલી 100 રૂપિયાથી ચાલુ. હા, 100 રૂપિયાથી વન ટાઈમ વાળું કેરેટ ચાલુ થાય છે. પછી તમારી એપ્લિકેશન જોઈને એ મુજબ આપણે બનાવીએ. એટલે આ તમને જેટલા કેરેટ અત્યારે બતાવ્યા એમાં કેવું છે કે બધામાં નાના મોટા તો બધામાં સાઈઝ અવેલેબલ છે. કોઈમાં તમારે હાઈટ વધારે જોઈએ છે, પહોળાઈ વધારે જોઈએ છે, ઊંચાઈ વધારે કાંઈ પણ જોતું હોય એ હતું એ ફૂડ માટે. હા, પછી આ આપણે મિલ્ક ઇન્ડસ્ટ્રીઝ માટે ડેરી પ્રોડક્ટનું કેરેટ છે કે જે આપણે છાશના પાઉચ છે, દૂધના પાઉચ છે, હા તે રાખવા માટેનું
છે. અને આ તમે જુઓ એ વચ્ચે તમને પાર્ટીશન એટલે સ્પેશિયલ દૂધ વાળા માટે જ બનાવ્યું છે. પછી આમાં આપણે નાની મોટી વેરાયટી આમાં એ 2-3 રેન્જ છે આપણી પાસે. પાઉચ મિલ્ક માટે 2-3 રેન્જ છે આપણી પાસે. આમ સાઈડમાં હાથા બાથા ને બધું કમ્પ્લીટ જ આવે. પ્લસ કે આમાં બધાયની અંદર તમારે કોઈ પણ ઢાંકણા કરવો હોય તમારે ઢાંકણા સાહેબ થઈ જાય ને આપણે નાના મોટા. હા, આમાં તમારે લીડ જોતો હોય કેરેટ્સમાં તો આ ટાઈપના કેરેટ્સમાં તમને લીડ મળી જશે કે કેરેટ તમારે ઢાંકવું હોય ઉપરથી. ઓકે, એટલે કોઈને તો ઢાંકવું તમે પડે ઈઝીલી ટૂંકમાં તમે આ કેરેટ લોક કરી શકો છો અને બંધ કરી શકો. તમારે એવી કઈ રિક્વાયરમેન્ટ હોય કે આપણે પેક કરીને રાખવું પડે એમ છે તો આ રીતના તમે યુઝ કરી શકો છો. આમાં આપણે કેરેટ્સમાં માની લો તમારે વધારે ક્વોન્ટિટી હોય તો આવી રીતે મેં તમારું બ્રાન્ડિંગ પણ કરી આપી છે. ઓકે, એટલે તમારી કોઈ પણ બિઝનેસ હોય એનો તમારે લોગો છાપવો છે, તમારે નામ છાપવું છે તો કેરેટ્સની અંદર કોઈ પણ કેરેટ્સની અંદર તમને એ તમારું બ્રાન્ડિંગ એ કરી આપે છે. ઓકે, ત્યાર પછી છે બીજી આપણી હવે આ કેરેટ્સમાં આ પ્લાસ્ટિક પેલેટ્સ છે આપણે ઓલા માથે વજન રાખવા. હા, કે જે આમાં તમે ઉપર 3 ટન સુધીનો વજન રાખી શકો છો. 3000 કેજી. 3000 કિલો? હા, 3000 કિલો તમે આના ઉપર મટીરિયલ રાખી શકો છો. ત્યાં સુધી આમાં ભાંગે તૂટે નહીં? ના, કાંઈ ન થાય, એકદમ હેવી ડ્યુટી છે. ઓકે. અને આ જે પેલેટ છે આપણે વેરહાઉસમાં વધારે ઉપયોગ થાય છે. હા હા હા, મોટા મોટા ગોડાઉન, મોટા મોટા વેરહાઉસમાં, પ્લસમાં ઇન્ડસ્ટ્રીઝમાં પણ. અને આ તમારે રેક ઉપર રાખવું હોય તમારે, હા હા, તો રેક ઉપર પણ તમે આ પેલેટ રાખી શકો છો. ઓકે, એટલે તમારી પાસે મોટા મોટા ઘોડા હોય, હા, એનો આપણે ઇન્ડસ્ટ્રીયલ હેવી ઘોડાનો વિડીયો આપણે બનાવેલો છે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો તમારે કદાચ મોટી ઇન્ડસ્ટ્રી છે, મોટા ઘોડા બનાવે તો એનો વિડીયો એમાં અવેલેબલ છે. એટલે આ પ્રકારના પ્લાસ્ટિક પેલેટ્સ. હા, પછી આપણી પાસે આને લઈ જવા માટે, હા, આ હાઇડ્રોલિક હેન્ડબ્રેડ ટ્રક છે. જે 3000 કેજીની કેપેસિટી છે. તમે 3000 કેજી સુધીનો મટીરિયલ આમાં તમે મૂવમેન્ટ કરી શકો છો. ઓકે, એટલે આવી રીતના પ્લાસ્ટિક પેલેટ્સ હોય તો તમારે એને લઈ જવા માટે જે આપણે જરૂર પડે એ. પછી આના સિવાયની આમાં પછી આ માન લો કે આ મેન્યુઅલ સ્ટેકર છે કે તમારે માન લો મોટો વજનવાળો દાગીનો છે તમારે, કે પેલેટ છે, કોઈ વસ્તુ છે કે તમારે માન લો 5 ફૂટ સુધી તમારે અપડાઉન કરવું હોય કે ડાઈ છે મોટી, તો આ મેન્યુઅલ સ્ટેકર છે. તમે એનો 1000 કેજી સુધી, બરોબર, આ રીતે તમે અને મેન્યુઅલી છે, પગેથી તમે આ મેન્યુઅલી છે, તમે જોઈ શકો છો અત્યારે પગેથી તમે છે ને ઊંચું થાય છે. અને આ પાછળ આપણે જે જોવો કે પગેથી જેમ જેમ કરીએ એ રીતે હાથેથી જ મેન્યુઅલી તમે ઊંચું નીચું કરી શકો. એટલે આ રીતની વસ્તુ તમને A to Z અહીંયા મળી જશે. ત્યાર પછી આમાં જ બીજું આમાં જે આ થોડુંક હેવી મોડેલ છે. ઓકે, આ 1.5 ટન કેપેસિટીનું છે અને 10 ફૂટ સુધી લિફ્ટિંગ હાઈટ થશે. આ 10 ફૂટ સુધી ઊંચો. હા, 10 ફૂટ. તમે 1 ટન. હા, 1.5 ટન 1500 કેજી વજન તમે, બરાબર, તમને બતાવું છું. ઓકે ઓકે, એટલે આ જે છે ઇલેક્ટ્રિક છે. હા, ઇલેક્ટ્રિક છે, બેટરી વાળું છે. હા, ઇલેક્ટ્રિક. ઓકે, ઇલેક્ટ્રિક બેટરી વાળું છે. એટલે આમાં તમારે પગેથી ક્યાંય લગાડવા પણ નહીં. એટલે 10 ફૂટની હાઈટ સુધી તમે 1.5 ટન વજન તમારે ઉપર નીચે કરવું હોય, તમારે ખટારામાંથી માલ ઉતારવો હોય તો એમાં તમે યુઝ કરી શકો છો. અને એ બાજુ ઇલેક્ટ્રિક છે, બેટરી ઓપરેટેડ. એ ભાઈ ચાર્જ કરવી પડતી હશે ને? હા, ચાર્જ. ઓકે, એટલે એ તમારે ઓમાં જે આપણે આની બાજુનું જે મોડેલ જોયું એ મેન્યુઅલ હતું કે જે આપણે પગેથી ઉપર નીચે કરી શકીએ. એટલે આ પ્રકારની મશીનરી તમે કહી શકો. ટોટલી મટીરિયલ હેન્ડલિંગનું ટોટલી સોલ્યુશન છે આપણી પાસે. ઓકે, એટલે એ પ્રકારની વસ્તુ તમને મળી જાય. ત્યાર પછી આ પેલેટ્સમાં અલગ અલગ રેન્જ છે. આગળ જે જોયું, હા, આ ફ્લેટ ટોપ પેલેટ્સ છે. ઓકે, આ સીધું છે. હા, પછી ઓલું હતું આપણે એ થોડુંક જાળીવાળી હતું. આ ફ્લેટ ટોપ છે. આ એક્સપોર્ટ પેલેટ છે. માન લો કે વુડન પેલેટની જગ્યાએ અત્યારે પ્લાસ્ટિકનો યુઝ વધારે થાય છે. ઓકે, હા હા, કોસ્ટ ઇફેક્ટિવ છે. ઓકે, અને 1 ટન સુધી આ વજન લઈ અને તમે એક્સપોર્ટ કરી શકો છો. ઓકે, એટલે એ પ્રકારના પ્લાસ્ટિક પેલેટ્સ મળી જાય. ત્યાર પછી આ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટેનું છે. આ 4 વે એન્ટ્રી છે. તમે આ બંને સાઈડથી આ પેલેટનો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, એટલે આ તમને નીચે જે ખાના દેખાય છે કે જે આપણે વજન ઉપાડવાના હોય એ તમને 4 સાઈડ મળી જાય. એટલે તમારે ગમે એ બાજુથી તમારે ઉપાડવું હોય તો ઉપાડી શકો છો. હા, આ ટાઈપનું આપણે પેલેટ છે. આ ડસ્ટબિનમાં પણ અમારી પાસે મોટી રેન્જ છે. ઓકે, બાકી તમને આ કોન્ટેક્ટ નંબર દેખાય છે, એના ઉપર તમે ફોન કરી અને ડાયરેક્ટ નિમિષભાઈ અથવા તો યશપાલભાઈ છે એમની પાસેથી તમે માહિતી લઈ શકો છો. આ ટાઈપની આપણે પીપી કોર્પોરેટ સીટ પણ રાખી છે. ઓકે, જે માન લો કે આપણે કન્સ્ટ્રક્શન ચાલતું ત્યાં ફ્લોર પ્રોટેક્ટ માટે. હા હા હા, પછી ફ્લેક્સ બેનર છે. ટૂંકમાં અત્યારે આ પીપી કોર્પોરેટ સીટનો મલ્ટી
પર્પઝ છે. હા એ પછી તમારી તમારે અલગ જેવી અલગ રીતે એપ્લિકેશનમાં ઉપયોગ તમે કરવો. ઉપયોગ કરી શકો છો. તમે ક્યાંય પાર્સલ ક્યાંય કરતા હોય એમાંય તમે સેફટી માટે ક્યાંક યુઝ કરી શકો. પ્લસ કે મેજોરિટી તમે જોયું હોય કે આપણે ફ્લેટ કે હા ટેનામેન્ટ રેડી થઈ ગયા હોય તો ફ્લોર લાદી કોટ ઉપર આ હા વસ્તુ ચોંટાડેલી હોય છે. એટલે મજૂર કલર વાળા છે, પીઓપી વાળા કોઈ પણ કામ કરતા હોય તો ફ્લોર એમાં કંઈ ખરાબ ના થાય તમારો. ભાંગતું જ ન થાય હા કાંઈ. એટલે એ પ્રકારની સીટે તમને અહીંયા હા અલગ અલગ મળી જશે. આ સિવાયના આ એપીઓ બીન્સ કહેવાય છે આને, હા હા કે જે તમે આ રીતે એક ઉપર એક તમે સ્ટેક કરી એકની શકો ઉપર છો. એક રહી જાય. હા ઓકે એટલે ડ્રોવર ટાઈપ થઈ જાય. એટલે કે એ રીતના તમે હા કે અહીંથી તમે મટીરિયલ ઇઝી તમે કાઢી શકો. હા એટલે અને ઓલું છે તો આખે આખું બોક્સ હા કેવું હોય તો બારે ન કાઢવું. હા ઉતારવું ન પડે. એટલે આ રીતનું તમને આખે આખું સોલ્યુશન મળી જશે. પછી આમાંય સાહેબ આપણે નાની મોટી સાઈઝ આવતી હોય છે. ઘણી બધી સાઇઝ છે એમાં. બધાની અંદર નાના મોટી સાઈઝ અવેલેબલ જ છે. બાકી તમને કોન્ટેક નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. એટલે આજે આપણે તમને માન લો કે આ પોકેટ બતાવી છે આપણે પાર્ટેશન વાળા આ ટાઈપના ખાનાનું બરોબર. અત્યારે એનું કામ ચાલી રહ્યું છે ઓકે અલગ અલગ. એટલે એ પ્રકારનું તમારે કોઈ પણ કસ્ટમાઇઝ કરવું હોય હા તો કસ્ટમાઇઝ થઈ જાય. બાકી આ બાજુ આપણે અલગ અલગ ખાના આપણે જે જોયા હા એ આ પ્રકારના ટાઈપના ખાના તમારે થઈ જાય. પોકેટ આપણે કરી આપી છે. આ ટાઈપના પોકેટ કરી આપી છે. ઓકે આપણે જે આગળ સ્ટાર્ટિંગમાં હા જોયું જે હા કસ્ટમાઇઝ આખે આખું કરી આપે. હા પછી એમાં તમારે ગોળ પાર્ટ્સ એવું કંઈ રાખવું હોય હા બધી તો બધી એ પ્રકારનું તમને આ ટાઈપના શાપ માટે તમને આ ટાઈપનું યુઝ ઓકે એટલે આ પ્રકારના કોઈને આપણે આગળ જે રીતે શાર્પ ખાના જ હતા આ ગોળાઈ વાળા છે. એટલે હા તમારી એવી કંઈક ગોળાઈ વાળી વસ્તુ રાખવી છે, તમારે અંદર પાઇપનો લાઈન કરવી છે આ તમે તો એ પ્રકારની અને આ ટાઈપના અમે માન લો પીપીમાં પોકેટ પણ કરી આપી છે. તમારે જે કંઈ સાઇઝ હોય એ મુજબના હા ખાના હા કરી આપી છે મેં. અત્યારે એનું જ કામ ચાલી રહ્યું છે કે અચ્છા એટલે એમાંય ખાના થઈ જાય. હા ઓટો પાર્ટ્સ માટે જે નાના મોટી વસ્તુ રાખવી હોય તમારે હા હા તો પોકેટ કરી આપી છે મેં. ઓકે એટલે એ સીટની અંદર તમને આવી રીતે ખાના કરી આપે છે. ત્યાર પછી સાહેબ આપણી પાસે બીજું આ કોરુગ્રેટનું કામ છે આપણે. હા હા આ પંચિંગ મશીન છે કોરુગ્રેટ. એકાદી સીટ ઓકે આપણે પૂઠાની સીટમાં મોટા મોટી કોઈ પણ તમારે સાઈઝ હોય ઓકે તો આ આપણી પાસે મોટું પંચિંગ મશીન છે. હા હા તો એ તમે 4x6 સુધીની સીટ તમે પંચિંગ કરી શકો છો આમાં. ઓકે એટલે 4 ફૂટ બાય બાય 6 ફૂટ સુધીનું અમે સિંગલ પીસમાં તમને આપી શકીએ છીએ બોક્સ. એક જ પીસમાં. એક જ પીસમાં. ઓકે અને તમે માગો એ પ્રકારનું એમાં કટિંગ થઈ જાય. હા કટિંગ થઈ જાય. ઓકે એટલે આ તમારે ટાઈપના માન લો કે તમારે સીટમાં હોલ કરવા છે હા હા કે એ જે કંઈ કરવું હોય તમારે ઓકે તો એટલે આ એ મશીનમાં થઈ ફૂલ્લી જશે તમારે કસ્ટમાઇઝ. કસ્ટમાઇઝ તમારે આ સીટમાં કરવું હોય કે પુઠ્ઠામાં કરવું હા હોય બધામાં તમે તમારે માગો એ તમારી પ્રકારનું રિક્વાયરમેન્ટ મુજબ કરી અમે આપે. કરી આપશું. તો આજના વિડીયોમાં આટલું જ. કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો તમને કેવો લાગ્યો. બાકી તમારે આઈને લગતી કાંઈ પણ ક્વેરી હોય તો તમને જે નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવી જગ્યાએ. તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો. ભારત માતા કી જય. વંદે માતરમ.